સ્કંદ પુરાણની અંદર શ્રીમદ ભાગવતજીમાં આવેલું જે મહાત્મ્ય છે, 2-4 શ્લોકો એના ગાઈશું, એના અર્થને સમજીશું, જેથી કરીને આગળ મહાત્મ્યની અંદર આપણને થોડી સમજણ આવે અને એ સમજણથી આ ભાગવતજી શું છે એના અર્થને સમજીએ, જેથી કરીને એની તરફ જવાનો જે રસ્તો છે એ આપણા માટે ખુલ્લો થાય. શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોકવિશ્રુતમ શૃણુયાત શ્રદ્ધયા યુક્તો મમ સંતોષ કારણમ. સ્વયં આદિનારાયણ ભગવાન બ્રહ્માજીને કહે છે, માત્ર ને માત્ર શ્રીમદ ભાગવતજી જે કોઈ મને સંભળાવે છે, જે કોઈ મારી કથાઓને શ્રીમદ ભાગવતને સાંભળે છે, એને શું મળે છે? ધ્યાન આપજો. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાદાનજં ફલમ. રોજ જે આ કથાને વાંચે છે, સાંભળે છે અને સંભળાવે છે, એને 1000 કપિલા નામની ગાય દાન કરવાનું પુણ્ય હું સ્વયં આવીને આપું છું. આ શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ જ્યાં સુધી ઘરની અંદર પધરાવેલો છે, ત્યાં સુધી તમારા પિતૃઓ તમારા ઘરે આવી અને ઠાકોરજીને ધરાવેલું જે દૂધ છે એમાંથી એમનો ભાગ ગ્રહણ કરે છે. પિતરઃ ક્ષીરમ એટલે દૂધ, સર્પી એટલે ઘી, મધુ એટલે મધ અને ઉદક એટલે જળ પીધા જ કરે છે અને તૃપ્ત થયા જ કરે છે. આ શ્રીમદ ભાગવતજીનો પ્રતાપ છે. કદાચ કોઈને વાંચતા ન આવડતું હોય તો, પાઠ કરતા ન આવડતો હોય તો, હજારો શાસ્ત્રોનો સંગ્રહ કરવાથી શું ફાયદો? આ શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકોમાંથી એક શ્લોક, એક નહીં અડધો નહીં, અડધાનો અડધો ભગવાન પોતાના મુખથી કહે છે, પ્રત્યક્ષરમ પ્રતિ અક્ષરમ, એક અક્ષર સાથે કપિલા ગાયનું દાન કરવાનું જો પુણ્ય મળતું હોય. ભાગવતજીના 18,000 શ્લોકો, 335 અધ્યાય, 100 લક્ષ અક્ષર છે, એટલે 100 લાખ મંત્ર છે. સીધા એક અક્ષર પણ કાનમાં પડે, એક અક્ષર પણ જો બોલાઈ જાય આપણાથી, તો તરત હરિ આવીને પાસે ઉભો રહે. પણ જેમ મેં વાત કરીને કે આપણને વિચારવાની શક્તિ દીધી છે ને, એને આપણે અવળા માર્ગે ચડાવી છે.